આ શું બનાવી દીધું? તો નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર આજે આપણે મમતા સોનીની મોસ્ટ અવેટેડ ફિલ્મ એટલે કે સ્કૂલ ડે રિલીઝ થઈ ગઈ છે અને મેં જોઈએ પછી મારો શું અનુભવ રહ્યો એ હું તમારી સાથે શેર કરવાનો છું. તો વિડીયોની અંત સુધી જરૂર જોજો. વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો શરૂઆત કરીએ આપણે સ્ટારકાસ્ટથી. તો મમતા સોની છે, મેહુલ બુચ છે, ચેતન દહિયા છે, શેખર શુક્લા છે અને ખાસ કરીને જે ધુમાડે ઓલવાય છે જિંદગી મતલબ જે સ્કૂલનો જે મેન છોકરો જેની ઉપર ફોકસ કરવામાં આવ્યો છે એનું નામ છે વરુણ દવે. ખાસ કરીને આ બધા કલાકારોની એક્ટિંગ છે ને સારી છે. સારી એટલે એટલી સારી કે બહુ સારી ના કહેવાય, પણ નોર્મલી જે ફિલ્મોની અંદર કરે છે ને એ ટાઈપની આની અંદર એક્ટિંગ જોવા મળે છે. હવે ફિલ્મની સ્ટોરી લાઇનની વાત કરીએ તો ફિલ્મની સ્ટોરી લાઇનમાં એવું હોય છે કે સ્કૂલના દિવસોની અંદર છોકરાઓ છે ઊંધા રવાડે ચડી જાય છે, જેની અંદર ડ્રગ્સ છે, ગાંજો છે અને સિગરેટ છે એવું બધું પીવાની લતો લાગી જતી હોય છે અને એ લતોના કારણે પોતાનું ફ્યુચર છે ને એને બરબાદ કરી દેતા હોય છે. તો મેન ફિલ્મનો જે સ્ટોરી લાઈન છે એનો મેન મુદ્દો છે ને આ બધું વ્યસન છે, જે મોબાઈલનું વ્યસન કહી શકાય, માવા મસાલાનું વ્યસન કહી શકાય, ગાંજાનું, સિગરેટનું, એવા જે વ્યસન છે, દારૂનું વ્યસન છે, એ બધા જે વ્યસનો છે ને એની આ ફિલ્મની અંદર આવરવાની કોશિશ કરી છે. ફિલ્મની સ્ટોરી લાઈન ગજબની હતી. જો હજુ સારું બનાવ્યું હોત ને તો જોરદાર રત. અને ખાસ કરીને આખું ફિલ્મ જોતા છે ને તમને જે કોમેડી છે ને એ ખાસ કરીને જ્યારે જ્યારે શેખર શુક્લા આવે છે ને ત્યારે એની કોમેડી છે ને એ જોરદાર જોવાની મજા આવે છે. બાકી એક્શનની અંદર ખાસ કંઈ લેવાનું નથી. એનું શું કારણ છે હું તમને અંતમાં કહીશ. અને પછી જે આ બધી આખી સ્ટોરી લાઈન છે ને એનો સ્ક્રીન પ્લે છે ને એકદમ જ કહેવાય ને કે ખરાબ રીતે બનાવ્યો હોય ને એ રીતનું લાગી રહ્યું છે. કારણ કે તમે જોવા જાવ ક્યાંનું ક્યાં ચાલતું હોય છે, ક્યાંનું ક્યાં સ્કૂલ ડેઝ નામ આપી દેવામાં આવ્યું છે પણ સ્કૂલનું બહુ ઓછું દેખાડ્યું છે. વધારે ભાગ બહારનું પાર્ટી પ્લોટોનું ને એવું બધું બતાવ્યું છે અને ખાસ કરીને બહારનો એરિયા વધારે બતાવ્યો છે. બાકી તમે જોવા જાવ દરેક પાત્રનું છે ને જે કામ આપવામાં આવ્યું ને એ સારી રીતે ભજવું છે અને સારી રીતે કર્યું છે. પણ અમુક જે કામ છે ને મતલબ કહેવાય ને કે સ્ક્રીન પ્લે જેના પાત્ર જે લખ્યા છે ને એ બહુ ખરાબ રીતે લખ્યા હોય ને એવું લાગી રહ્યું છે. ખાસ કરીને જે સૌથી વધારે તમને આકર્ષિત કરે છે ને એ વરુણ દવે છે, જે ખાસ કરીને એમની જે સ્ટારકાસ્ટ છે એની અંદર જે મેન કહેવાય ને કે મેહુલ બુચના દીકરાનું પાત્ર જેને ભજવ્યું છે ને વરુણ દવે, એ ખાસ કરીને એનું નામ વિક્કી હોય છે. તો વિક્કી છે ને એ કોલેજ સ્કૂલની અંદર પહેલો નંબર લાવે છે ને પહેલો નંબર લાવ્યા પછી છે એ પ્રમાણે ધીરે ધીરે શું છે કે આ બધા નશાની અંદર લતમાં લાગી જતો હોય છે ને એના લીધે શું પરિસ્થિતિનો સામનો કરવો પડે છે આની અંદર મેન ફોકસ કરવામાં આવ્યું છે. સ્ટોરી લાઈન હજુ સારી બનાવી હોત ને તો હજુ સારું હોત, પણ મેં કીધું તેમ કે એક્શન છે ને બહુ જ ખરાબ રીતે એક્શન કર્યું હોય ને એવું લાગે છે મમતા સોનીનું. ખાસ તો એમનું કંઈ કામ છે નહીં વધારે, પણ જ્યારે જ્યારે આવે છે ને એમાં પણ જો કામ જોવા જઈએ ને તો નથી બરોબર જામતું. એનું પાછળનું રીઝન તમને કહું કે જ્યારે એન્ડ સીન આવે છે મતલબ ક્લાઇમેક્સ આવે છે ત્યારે ફાઇટ સીન આવે છે. ફાઇટ સીનની અંદર તમે જોવા જાવ કે એમના હાથમાં બંદૂક છે તો કોઈને બંદૂકની ગોળી વાગતી નથી, પહેલું આ. પછી બીજું એ છે કે હાથમાં બંદૂક હોવા છતાં બે આજુબાજુ લોકો એને પકડી લે છે, વિચારો તમે. અને એ પકડ્યું એ જવા દો, બંદૂક હોય એટલે શું ના થાય, બધું થાય. પણ એના પછી જ્યારે એ પકડીને બહાર મતલબ પાછળ જતી રહે છે ત્યારે મેહુલ બુચ આવે છે ને મેહુલ બુચની એન્ટ્રી મતલબ એન્ટ્રી નહીં પણ જ્યારે મેહુલ બુચ એ ફાઇટની વચ્ચે આવે છે ને ત્યારે તમે જોજો મમતા સોની છે ને એકદમ આમ ઊભા છે અને જે મેહુલ બુચનું જે પાત્ર છે ને એ તમે જોશો ને તો એ મારે છે. બધાય કરતા તમે જોવા જાવ કે જે આ સ્કૂલના જે છોકરા છે એ બધાયની ફાઇટ સીન તમે જોશો ને તો તમને જોરદાર લાગશે, પણ મમતા સોનીની ફાઇટ એકદમ સારી લાગતી નથી. એ તમે ફિલ્મ જોશો ને તો તમને એનો અંદાજો આવી જશે. ટૂંકમાં સ્ક્રીન પ્લે છે ને એકદમ જ ખરાબ રીતે બનાવે એવું લાગી રહ્યું છે. અને ખાસ કરીને આ ટાઈપની ફિલ્મ છે ને આપણે એ પહેલા પણ ભોળાનો ભગવાન જોઈ છે, તો એ પણ ફિલ્મ છે કે જેની અંદર ડ્રગ્સનું આખું બતાવ્યું હતું. એમાં ભગવાનનું પણ એડ કરી દીધું, મતલબ ભગવાનનું પાત્ર પણ વિક્રમ ઠાકોરે જ ભજવ્યું છે. એ કેટલું જોરદાર હતું ને કેટલું જોરદાર જોવાની મજા આવી હતી. ત્યારે મમતા સોનીએ એમની સાથે પિક્ચર બનાવવાનું ક્યારથી બંધ કર્યું છે, ત્યારથી જોવા જાવ કે એ અન્ય કલાકારો સાથે કામ કરે છે. સારું છે કે બીજાને પણ મોકો મળે છે. પણ આ જે ફિલ્મ જે બનાવી છે ને એની અંદર મમતા સોનીનો જે રોલ છે ને એના કરતા તમને બીજા બધાના પાત્ર છે ને બહુ સારા લાગશે અને બહુ સારું ગમશે. બાકી હા, ફિલ્મ દરેકે જોવી જોઈએ કારણ કે આનો જે મેન મુદ્દો છે એ વ્યસનના રવાડે ચડતા લોકો માટે છે.
તો મુદ્દો સરસ છે, ફિલ્મ સારી છે, પણ જે થોડે ઘણા કહેવાય ને કે ફ્લોઝ છે કે જેના કારણે આ બધી વસ્તુ તમે એવોઇડ કરી શકતા હોય તો તમારા માટે આ ફિલ્મ છે ને મસ્ટ વોચ ફિલ્મ બની જાય છે. બાકી તમે ફિલ્મ જોઈ છે તો તમને કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.